નમસ્તે વિદ્યાર્થી મિત્રો। ધોરણ 10માં આપણે 15મો પાઠ જે આર્થિક વિકાસ એમાં છેલ્લે આપણે ઉત્પાદનના સાધનો તેમજ ઉત્પાદનના સાધનની જે ફાળવણી જે છે એની રીત આપણે સમજ્યા હતા, બરાબર। આજે આપણે ત્યાંથી આગળ વધીએ। આજે આપણે એક અગત્યનો ટોપિક છે ઉત્પાદનના સાધનની ફાળવણીની પદ્ધતિઓ, બરાબર। ઉત્પાદનના સાધનો પહેલાં આપણને ખબર હોવી જોઈએ, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન ઉત્પાદનના સાધનો છે, પણ એ કઈ પદ્ધતિથી અપનાવવામાં આવે છે આ ચારે ચાર સાધનો, તો તેના વિશેની 3 પદ્ધતિઓ છે। મુખ્ય 2 બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, અને ત્રીજી કઈ અત્યારે નવી છે, મિશ્ર પદ્ધતિ। તો આપણે આ પદ્ધતિ વિશે સમજીએ। ઉત્પાદનના સાધનની ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ કરતો હોય છે, બરાબર। પાકિસ્તાન હોય, ભારત હોય, અમેરિકા હોય કે રશિયા હોય, મેં 3 કેટેગરીના દેશ લઈ લીધા, બરાબર। તો આવા કોઈ પણ દેશ હોય એ પોતાના દેશનો ઝડપથી આર્થિક વિકાસ કરવા માટે પોતાના જે ઉત્પાદનના સાધનો છે તે શ્રેષ્ઠ રીતે એની ફાળવણી કરતા હોય છે। ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવાની મુખ્ય 2 પદ્ધતિ છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ। આ બંને પદ્ધતિઓ એકબીજાથી તદ્દન કેવી છે, વિરોધી છે। હમણાં આપણે સમજશું ત્યારે તમને ખબર પડશે બંનેના લક્ષણો, લાભ, ગેરલાભ બંને જે છે એ કેવું પડે છે, જુદું પડે છે। આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી અન્ય પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે, બરાબર। મુખ્ય પદ્ધતિ કઈ કીધી, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, પણ આ 2 પદ્ધતિનો સમન્વય કરીને કેટલીક પદ્ધતિઓ બનાવવામાં આવી છે। દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક યા બીજી પદ્ધતિ શું કરે છે, સ્વીકારે છે। ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની મુખ્ય પદ્ધતિઓની સમજૂતી જે છે એ નીચે મુજબ છે, બરાબર। તો આપણે હવે કઈ રીતે ફાળવણી કરવામાં આવે છે એની પદ્ધતિઓ આપણે સમજીએ, પણ આમાં ખાસ યાદ રાખવાનું છે 2 પદ્ધતિ કઈ કીધી, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ। તો સૌથી પહેલાં આપણે બજાર પદ્ધતિ સમજીએ, ટીક કરજો આ ખાસ। અમેરિકા અને જાપાન વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો। કયા દેશે, અમેરિકા અને જાપાન, આ બંને દેશોએ પોતાનો આર્થિક વિકાસ કઈ પદ્ધતિ અપનાવીને કર્યો છે, બજાર પદ્ધતિ। પછી આપણે યાદ રાખવાનું છે બજાર પદ્ધતિને બીજું કયું કહેવાય છે, મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનની ફાળવણી નફાના આધારે થાય છે। આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનની ફાળવણી કેના આધારે કરવામાં આવે છે, તો નફાના આધારે કરવામાં આવે છે, બરાબર। જમીન જે છે એ ક્યાં આગળ રોકશે કે જ્યાં એને વધુ પૈસા મળતા હશે, શ્રમિકો જે છે ઓછા દરે લેતા હશે, નફો કેવો થાય, વધુ થાય। તો આવી રીતે જે છે ઉત્પાદનના જે સાધનો છે એની ફાળવણી કેના આધારે કરે છે, નફા આધારે કરે છે। આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને શું હોય છે, નફો હોય છે। એટલે એ એવો જ વસ્તુનું ઉત્પાદન કરશે કે જેમાં એને શું મળતો હોય, વધુને વધુ નફો મળતો હોય। બજાર પદ્ધતિમાં ખાસ યાદ રાખવાનું છે કેન્દ્ર સ્થાને કોણ હોય છે, નફો હોય છે। એટલે એ એવા નિર્ણય લે છે કે એને કઈ વસ્તુ ઉત્પાદન કરવાથી વધુ નફો મળે છે। તો આપણે એટલું જાણવાથી સૌથી પહેલું તો મહત્વનું એ રહ્યું કે પહેલાં આપણે શું જાણવાનું છે, કઈ દેશમાં, તો અમેરિકા અને જાપાને કઈ પદ્ધતિ અપનાવી છે, બજાર પદ્ધતિ। બીજું નામ કયું એનું, મૂડીવાદી પદ્ધતિ। પછી ઉત્પાદનની સાધનની ફાળવણી કેના આધારે થાય છે, નફાના આધારે। અને છેલ્લે આપણે યાદ રાખવાનું છે કે આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે। લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાં તેણે મૂડીરોકાણ કર્યું। હમણાં મેં કીધું એમ કે જ્યાં એને વધુ નફો મળે છે ત્યાં એ પોતાનું મૂડીરોકાણ કરશે, જ્યાં નફો મળતો નથી ત્યાં મૂડીરોકાણ કરશે નહીં। આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત છે। એટલે શું કહેવા માગે છે મુક્ત એટલે બજાર તંત્ર, કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ વસ્તુનું જેટલું ઉત્પાદન કરવું હશે એ કરી શકશે, ગમે તેને વેચી શકશે, બરાબર। તો આ જે છે બજાર તંત્ર કેવું છે, મુક્ત છે સંપૂર્ણપણે। સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી, સરકારની પરમિશન પણ લેવાની હોતી નથી, બરાબર। બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે।
હવે વિચાર કરો કે બધા કેવા છે? સ્વતંત્ર છે. તો બધા ઉત્પાદન કઈ રીતે કરે છે? તો બધા વચ્ચે કેનું તત્વ રહેલું છે? સ્પર્ધાનું તત્વ રહેલું હોય છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. હું તમને સાવ સિમ્પલ ઉદાહરણ આપું કે વર્ગની અંદર બે હોશિયાર વિદ્યાર્થી હોય તો એ બંને જોજો શું મહેનત કરશે ને, પોતાની કાર્યક્ષમતા પ્રથમ નંબર મેળવવા માટે જે છે એ તનતોડ મહેનત કરશે. કોઈ પણ રસ્તો છે એ બાકી રહેવા દેવાના નથી. એવી જ રીતે કોઈ બિસ્કિટ બનાવતી કોઈ કંપની હોય તો એ બંને બિસ્કિટ તમે જોજો એડવર્ટાઈઝ આવતું હશે તો ભાઈ આમાં કાજુ નાખવામાં આવ્યા છે ને આમાં બદામ નાખવામાં આવી છે ને આ બહુ ટેસ્ટી છે ને કરે છે ને. શું કામ? કે ભાઈ એનું જે છે એ પ્રોડક્ટ વધુ ને વધુ વેચાય એટલા માટે, અને એને સારામાં સારા ગુણવત્તાવાળા બિસ્કિટ આપવા પડશે, નકર વેચાવાના નથી. તો અહીંયા શું કહે છે કે ભાઈ બજાર પદ્ધતિની અંદર નફો મેળવવા માટે પોતાનું પ્રોડક્શન સારામાં સારું થાય એટલા માટે કાર્યક્ષમતાને વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. આ પ્રક્રિયાના કારણે અનેક નવા સંશોધનો થાય છે. બરાબર. આ ખાસ બજાર પદ્ધતિમાં શું કામ કે જો વધુ નફો મેળવવો હોય તો શું કરવું પડે કે એને વધુને વધુ એમાં કાંઈક ઇનોવેટિવ આઈડિયા વિચારવા પડે કે જેના કારણે પોતાની પ્રોડક્ટ છે વધુને વધુ વેચાય. બરાબર. તમે જોજો કેમ ઓલી ચોકલેટ હોય તો પહેલાં આપણે ઓલી સાવ નાની પાર્લેની ચોકલેટ જે આવે છે એ આવે, પણ ધીમે ધીમે અત્યારે બજારમાં કેટલી બધી ચોકલેટ આવે તો એમાં કેટલી બધી વિવિધતા આવે. જલજીરાવાળી ચોકલેટ ને અલગ અલગ ફ્લેવરવાળી ચોકલેટ. શું કામ આવું? કે એણે જે છે એ પોતાનો જો નફો વધુને વધુ મેળવવો હોય તો એને એમાં નવા નવા શું કરવા પડે? સંશોધનો કરવા પડે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે અને જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. આના કારણે દેશનો આર્થિક વિકાસ કેવો બને છે? ઝડપી બને છે. બરાબર. તો ફરી વખત સમજીએ કે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા વધુ નફો મેળવવા કાર્યક્ષમતાથી કામ કરવું પડે. બરાબર. અને આ પ્રક્રિયાના કારણે અનેક નવા શું થાય છે? સંશોધનો થાય છે, ઉત્પાદનની નવી નવી પદ્ધતિ શોધાય છે અને છેલ્લે ઉત્પાદન કેવું થાય છે? વધુ થાય છે. આમ બજાર પદ્ધતિમાં ટીક કરી નાખજો, આ સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. બરાબર. કારણ કે આમ તમે જો બધા સ્વતંત્ર છે, પણ કેમ ભાઈ આર્થિક વિકાસ શું કામ થાય છે? સરકારે તો આમાં કંઈ કરવાનું નથી, પણ નફો કેમ વધે છે સરકારનો? તે કે બધી કંપની જ તે પોતાનું પ્રોડક્શન વધુ સારું થાય એટલા માટે જે છે એકબીજા સાથે શું કરે છે? સ્પર્ધા કરે છે. એમાં સરકારનો પણ ફાયદો થાય છે. એટલે જો શું લખ્યું છે કે બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. ટીક કરજો જે આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. બરાબર. સરકારની કોઈ ભૂમિકા હોતી નથી હસ્તક્ષેપ એટલા માટે આને કયું અર્થતંત્ર કહેવામાં આવે છે? મુક્ત અર્થતંત્ર છે એ કહેવામાં આવે છે. તો આ પ્રસ્તાવનામાં તમારે હું કહું એટલું ખાસ યાદ રાખવાનું છે. કયું? પહેલાં તો અમેરિકા અને જાપાને આ પદ્ધતિ અપનાવેલી છે. આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે, સરકારની કોઈ ભૂમિકા હોતી નથી. પછી સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે અને છેલ્લે સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ બજાર પર નિયંત્રણ રાખે છે અને છેલ્લે તેને મુક્ત તંત્ર કહેવામાં આવે છે. કોને? તો બજાર પદ્ધતિને. ઓકે, ચાલો હવે બજાર પદ્ધતિના લક્ષણો ખાસ યાદ રાખજો. બધું ભેગું ન થઈ જાય. હમણાં આપણે લાભ જોશું, એના ગેરલાભ જોશું. બરાબર. તો તમને એ બધું ભેગું થઈ જશે. આમાં પ્રશ્ન એમ પૂછાશે બજાર પદ્ધતિના લક્ષણો અને લાભો જણાવો. તો તમારે જે છે એ લક્ષણો જે છે એ લાભ ન મળ્યો જાય, લાભ જે લક્ષણમાં ન હોવું જોઈએ એ ખાસ યાદ રાખવાનું છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ, તમે એક શબ્દ પકડજો કે ઉત્પાદનના સાધનની માલિકી કેવી હોય છે? વ્યક્તિગત કે ખાનગી હોય છે, સરકારનું હોતી નથી. બરાબર. ઉત્પાદનના સાધનની જમીન, મૂડી, શ્રમ, આ ઉત્પાદનના જે એના પેટા જેટલા સાધનો છે એ બધાની માલિકી કોની હોય છે? વ્યક્તિની હોય છે. કોઈ પણ ફેક્ટરી હોય કે ઉદ્યોગ હોય. બરાબર. એવી રીતે બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયમાં કેન્દ્ર સ્થાને શું હોય છે? નફો હોય છે. જેવી કે આમાં શું યાદ રાખવાનું છે? આર્થિક પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. બરાબર. આવું કેમ કે બજાર પદ્ધતિમાં કોઈ એક પ્રોડક્ટનું ઇજારાશાહી હોતી નથી. કેટલી બધી પ્રોડક્ટનું થતી હોય છે? વેચાતી હોય છે. તો
તો આ બધી પ્રોડક્ટ્સની અંદર આપણે કઈ કઈ વસ્તુ છે એ પસંદ કરવી છે એ ખાસ ગ્રાહક પોતે પસંદ કરી શકે એટલી બધી બજારમાં વસ્તુઓ વેચાતી હોય છે. તો વિશાળ શું મળે છે? તક મળે છે. હમણાં આગળ કીધું એમ સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. આમાં યાદ રાખવું, સરકારનું કાંઈ હોય નહીં, બધું જે છે વ્યક્તિએ જે છે એ બજાર પોતે જ નક્કી કરવાનું હોય છે. સરકારના નિર્ણયો કોઈ હોતા નથી. આગળ હમણાં કીધું કે ઉત્પાદનના સાધનની ફાળવણી જે છે એ કેના આધારે કરવામાં આવે છે? તો નફાના આધારે કરવામાં આવે છે. અને છેલ્લે આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવામાં આવે છે. બરાબર? ભાવતંત્ર ભાવતંત્ર એટલે શું કે કિંમતના આધારે કે જ્યાં વધુ નફો મળશે એ પ્રમાણે નિર્ણય લેશે. તો આપણે ફરી વખત સમજી લઈએ. ઉત્પાદનના સાધનની ફાળવણી કેવી હોય છે? વ્યક્તિગત કે ખાનગી હોય છે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. ઉત્પાદનના સાધનની ફાળવણી કેના આધારિત હોય છે? નફા આધારિત હોય છે. અને આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવામાં આવે છે. બરાબર? તો આપણે જે છે એ તમને અહીંયા ખબર પડી જવી જોઈએ. સાવ હજી જો હું તમને એક એક શબ્દ કહું છું એ તમે યાદ રાખશો, લક્ષણ એમને યાદ રહી જશે. જો પ્રશ્ન પૂછવાનો, સૌથી પહેલાં હું યાદ રાખવાનું વ્યક્તિગત ખાનગી. તો શું ખાનગી? તો ઉત્પાદનના સાધનની માલ કેવી હોય છે? વ્યક્તિગત કે ખાનગી હોય છે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાન નફો હોય છે. આમાં તમારે યાદ રાખવાનું છે નફો. ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. તો અહીંયા યાદ રાખવાનું ગ્રાહકો અને પસંદગી, તો એની શું મળે છે? વિશાળ તક મળે છે. હસ્તક્ષેપ યાદ રાખવાનું છે. આમાં સરકારનો હસ્તક્ષેપ જે છે બજારમાં હોતો નથી. ઉત્પાદનના સાધનની ફાળવણી આમાં યાદ રાખવું છે નફા આધારિત થાય છે. તો નફા આધારિત. અને આર્થિક નિર્ણયો કેના આધારે લેવામાં આવે છે? તો ભાવતંત્રને આધારે છે એ લેવામાં આવે છે. તો કેટલા શબ્દ યાદ રાખો ખાલી? વ્યક્તિગત, કેન્દ્રમાં નફો, ગ્રાહકની પસંદગી, હસ્તક્ષેપ, નફા આધારિત અને ભાવતંત્ર. આટલું યાદ રાખો, તમને લક્ષણ જે છે એમનામ યાદ રહી જાય. બરાબર? ત્યાર પછી આપણે જોઈએ બજાર પદ્ધતિના લાભો કે આનો ફાયદા શું. તો સૌથી પહેલાં બજાર પદ્ધતિનો ફાયદો કે આમાં એની જેમ કે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય શું થાય છે? જળવાય છે. તમે જુઓ કે વ્યક્તિએ જે છે કેટલું કેનું કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું કરવું, ક્યારે કરવું. બરાબર? આ વ્યક્તિ આમાં કેવો હોય છે? સ્વતંત્ર હોય છે. તો પહેલો મુદ્દો યાદ રાખવાનો છે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. ઉત્પાદનના સાધનનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. તમે જુઓ કેન્દ્રમાં કોણ હોય છે? ઉત્પાદનની અંદર નફો હોય છે ને. તો કોઈ પણ ફેક્ટરીનો માલિક છે એ શું વિચારશે કે એની પાસે જે યંત્ર હશે એનો મહત્તમ ઉપયોગ કરશે. પછી શ્રમિકો છે તો એ શ્રમિકો પાસે સારામાં સારું કાર્યક્ષમ રીતે જે છે એ ન્યાય બેસીને જે છે એ અમુક કારીગરો જો બેઠા જ હોય તો એવું નહીં કરવા દે. પોતાની ફેક્ટરી અંદર પૂરેપૂરું એને વળતર આપે છે એ પ્રમાણે શું લેશે? કામ લેશે. બરાબર? તો ઉત્પાદનના જેટલા સાધનો હોય, યંત્રો હોય, ત્યાર પછી જમીન હશે તો જમીનમાં તમે જોજો. બરાબર? તો એ એકય ખૂણો બાકી રહેવા દીધો હશે નહીં. નાના મોટા બધા યંત્રો જે છે ગોઠવી દીધેલા હશે. તો ઉત્પાદનના સાધનો એ મહત્તમ ઉપયોગ કરે છે અને કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. આનાથી ફાયદો શું કે બજાર પદ્ધતિમાં વ્યક્તિ શું વિચારે છે ને વધુને વધુ નફો મેળવવો જોઈએ, મળવો જોઈએ. તો એ શું કરે છે કે પોતાના જો વધુ ઉત્પાદન થાય તો નફો કેવો મળશે એને? વધુ મળે ને. તો એટલા માટે જે છે બજાર પદ્ધતિનો ફાયદો મહત્તમ વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે, હાંસલ કરી શકાય એટલા માટે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે. એના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. બરાબર? દરેક વ્યક્તિ બજાર પદ્ધતિ હશે ને એવું વિચારે છે કે ભાઈ મારું ઉત્પાદન છે વધુ ને વધુ વેચાય એટલે મારે નવી કાંઈક આઈડિયા વિચારવા પડશે, નવા સંશોધનો કરવા પડશે. તો આના કારણે જે છે નવા યંત્રો શોધાય છે, નવી ઉત્પાદનની પદ્ધતિઓ શોધાય છે, નવા યંત્રો શોધાય છે અને એમાં અલગ અલગ પ્રકારનું ઉત્પાદન છે થતું રહે છે. તો આના કારણે એનો નફો વધે જ છે પણ સાથે સાથે એ દેશનો પણ વિકાસ થાય છે. સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. હવે તમે વિચાર કરો સ્પર્ધા ન હોય તો કોઈ દી ગુણવત્તા વધે નહીં. તમે જોજો કે ભાઈ ક્લાસની અંદર જે છે એ બધું કોઈ એકબીજા સ્પર્ધા જ ન કરતું હોય તો
કે હાલો ભાઈ આમાં ભલે ને 2 માર્ક આવ્યા, આપણે શું વાંધો છે? જો આવું થાય ને તો એ કોઈ દી એ વિદ્યાર્થીઓ લેવલ ઊંચું આવે નહીં. પણ સ્પર્ધા હોય તો દરેક સ્પર્ધા કરતા હશે તો શું થશે કે ભાઈ એના કારણે જે છે એ વિચારશે કે ભાઈ આને કેમ આ વખતે મારી કરતાં 5 માર્ક વધુ આવ્યા, હું ઓલી વખતે વટવા દઈશ નહીં. તો જો એ બાને જે છે બેયનો પ્રોગ્રેસ કેવો થશે? વધુ થશે. એ બજાર પદ્ધતિનો ફાયદો શું કે ભાઈ આ કંપની જે છે આવી પ્રોડક્ટ વેચે છે તો હું એની કરતાં વધુ સારી પ્રોડક્ટ કઈ રીતે બનાવી શકું? તો એ બાને જે છે એ દરેક કંપની શું કરશે? પોતાની વસ્તુની પ્રોડક્ટ સારામાં સારી બને, ગુણવત્તાવાળી બને એવું વિચારશે, જેના કારણે વધુ ને વધુ ગ્રાહકો તેની વસ્તુઓનો ઉપયોગ કરે. બરાબર? તો સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા કેવી બને છે? શ્રેષ્ઠ બને છે. તો આપણે ફરી વખત સમજીએ. બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય કેવું થાય છે? જળવાય છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને શું થાય છે? કાર્યક્ષમ ઉપયોગ થાય છે. મહત્તમ ઉત્પાદન હાંસલ પ્રાપ્ત કરી શકાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા કેવી બને છે? શ્રેષ્ઠ બને છે. બરાબર? તો આ જે છે એના લક્ષણો જે છે હજી આપણે સમજી લઈએ. આમાં એક એક શબ્દ ઓલાની જેમ કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. ઉત્પાદનના સાધનનો એવું યાદ રાખવાનું છે મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. નવા સંશોધનો થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે અને સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. ઓકે, તો આવી રીતે તમે યાદ રાખી શકો. પહેલાંમાં શું કહે છે? ફરીવાર, બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. ઉત્પાદનના સાધનનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે અને છેલ્લે સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. બરાબર? તો આ બજાર પદ્ધતિના શું થઈ ગયા? ફાયદા થઈ ગયા. હવે આપણે બજાર પદ્ધતિ જે છે, બરાબર, એની ખામી જોઈએ. બજાર પદ્ધતિના અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી. તેમાં કેટલીક ખામીઓ કે મર્યાદાઓ છે તે આપણને જોવા મળે છે. તો સૌથી પહેલું હું કે વ્યક્તિ બજાર પદ્ધતિ શું વિચારે છે? નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે, જ્યારે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટે છે. બરાબર? તમે જુઓ કે ભાઈ કોઈ કંપની જે છે 4 વ્હીલ બનાવતી હોય તો 4 વ્હીલ બનાવવામાં અને એક કોઈક કંપની જે છે દિવાસળીનું પેટીનું ઉત્પાદન કરે છે, વધુ નફો કેનો મળે છે? એમાં 4 વ્હીલમાં ડાયરેક્ટ એક 4 વ્હીલ બને તેને 50 જેવી 4 વ્હીલ એ પ્રમાણે જે છે 1 લાખ 2 લાખ સુધીનો એક 4 વ્હીલ એને શું મળતો હોય છે? નફો છે એ મળતો હોય છે. બરાબર ને? તો અહીંયા જે છે એ શું થાય છે કે વ્યક્તિ શું વિચારે છે કે ભાઈ એને વધુ ને વધુ નફો મળવો જોઈએ. લોકોની મોજ શોખની વસ્તુ હોય ને, દારૂની બધી કેવી વસ્તુ કહેવાય? મોજ શોખની વસ્તુ કહેવાય. બરાબર? સિગરેટ ને એ બધું. તો એમાં તમે જોવા જાઓ તો એનું ઉત્પાદન કેવું કરશે? વધુ કરશે, કે જેના કારણે એને નફો કેવો મળે? વધુ મળે. અને એના કારણે જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ જે છે, ખોરાકની બધી કેવી જરૂરિયાત કહેવાય? પ્રાથમિક જરૂરિયાત કહેવાય. તો આવી વસ્તુનું ઉત્પાદન કેવું થાય છે? થાય ખરા, પણ ઉત્પાદન કેવું થાય છે? ઘટે છે. તો પહેલું આપણે યાદ રાખવાનું છે કે ભાઈ નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી તમારે યાદ રાખવાનું મોજ શોખની વસ્તુનું ઉત્પાદન કેવું થાય છે? વધુ થાય છે. ત્યાર પછી હવે જો આમાં કોઈ સરકારની કોઈ ભૂમિકા હોતી નથી, રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. કેટલું પાણીનો ઉપયોગ કરવો તો બેફામ ઉપયોગ કરશે, પ્રદૂષણ વધારશે. બરાબર? ત્યાર પછી જમીનનો બેફામ ઉપયોગ કરવામાં આવશે, કારણ કે આવી જે કુદરતી સંપત્તિ જે છે, જંગલો છે, એનો ઉપયોગ એ વધુ કરશે, કારણ કે સરકારની આમાં કોઈ ભૂમિકા નથી. તેમજ બજારમાં હમણાં કીધું એમ કે અલગ અલગ પ્રકારની કેટલી બધી વસ્તુઓ મળતી હોય છે, એના કારણે ગ્રાહકની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે શું થાય છે? શોષણ થાય છે. કેમ બિસ્કિટ હોય તો કેટલા બધા પ્રકારના બિસ્કિટ આવે, તો કયું બિસ્કિટ ખાવું? તો ગ્રાહક જે છે એ કેવો થઈ જાય છે? કન્ફ્યુઝ થઈ જાય છે કયા બિસ્કિટ ખરીદવા.
ત્યાર પછી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતા વધતી જાય છે, અમીર લોકો અમીર બનતા જાય છે, ગરીબ લોકો ગરીબ બનતા જાય છે. ત્યાર પછી ઇજારાશાહી વર્ચસ્વ વધે, બરાબર. ત્યાર પછી આર્થિક અસ્થિરતા, તેજી અને મંદી જે છે શું કહેવાય, એને આર્થિક અસ્થિરતા કહેવાય કે ઘડીક તેજી હોય, થોડા સમય મંદી ચાલતી હોય. અને મજૂરોનું શું થાય છે અહીંયા, કારણ કે નફો મેળવવા માટે જ તે વિચારે છે, તો એના કારણે મજૂરોનું શું કરવામાં આવતું હોય છે, શોષણ કરવાનું આવતું હોય છે. તો વગેરે ભય રહે છે. તો ફરી વખત જોઈ લઈએ. શું યાદ રાખવાનું છે કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટે છે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. તો આની અંદર પણ તમારે મેં કીધું મારા શબ્દો યાદ રાખો, તમને કાંઈ વાંધો આવે નહીં, યાદ રહી જાય. આમાં શું યાદ રાખવાનું છે કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે, બરાબર. પછી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. ગ્રાહકોનું જે છે અજ્ઞાનતાના કારણે શોષણ થાય છે. સંપત્તિની આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતા વધારો થાય છે. પછી આમાં તમારે આખો મુદ્દો યાદ રાખવાનો, ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરે છે એ ભય રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી પહેલાં જે છે એ શું સમજ્યા, ઉત્પાદનના સાધનની ફાળવણી મુખ્ય બે છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, બરાબર. પછી બજાર પદ્ધતિની પ્રસ્તાવના તમારે યાદ રાખવાનું છે. અમેરિકા અને જાપાનમાં બજાર પદ્ધતિ અપનાવેલી છે, આ ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી જે છે આપણે બજાર પદ્ધતિના લક્ષણો જોયા, બજાર પદ્ધતિના લાભો અને છેલ્લે બજાર પદ્ધતિની મર્યાદાઓ, બરાબર. તો તમારે આ ટૉપિક જે છે હવે પછીના એ વધુ પ્રોબ્લેમ થશે, મુદ્દા જે છે આમથી આમ વયા જશે. એટલે આ ત્રણેય મુદ્દા, લક્ષણો, લાભો અને મર્યાદા, એની વારંવાર તમારે પ્રેક્ટિસ કરવાની છે કે જેના કારણે છે તમે લાભ જે છે લક્ષણમાં ન લખાઈ જાય, લક્ષણો જે છે એ લાભમાં ન લખાઈ જાય, બરાબર. એટલે ભૂલ થવાની શક્યતા છે. એટલે વ્યવસ્થિત જે છે આની 2 થી 3 વખત લખીને પ્રેક્ટિસ કરજો, જેથી તમને કાંઈ પ્રોબ્લેમ થાય નહીં, બરાબર. તો આપણે પહેલી પદ્ધતિ અહીંયા આપણે પૂરી કરી, બજાર પદ્ધતિ. હવે પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે સમાજવાદી પદ્ધતિ અને એક મિશ્ર પદ્ધતિ જે છે તેના વિશે આપણે અભ્યાસ કરશું. અસ્તુ.